વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, સરસ મહેનત તમારી ચાલતી છે એવી આશા રાખીને આપણે આગળ વધીએ. અને એક વસ્તુ ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપવું, ગમે એવો નિર્ણય હોય શાળા, સ્કૂલ અથવા ઘરે અથવા સરકારનો, પણ આપણી તૈયારીમાં હોવી જોઈએ. કાલે પણ એમ કે પરીક્ષા છે તો આપણે એવી રીતે તૈયારી કરવી કે આપણે પાળ બાંધી શકીએ. બરાબર. આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર વિદ્યુત ચુંબકીય પ્રેરણ ભણીએ છીએ. બરાબર. એમાં પહેલો સવાલ છે, બહુ સરસ મજાનો છે. અહીંયા વાહક સળીઓ, બરાબર, વાહક સળીઓ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાનો છે. ચોખ્ખું કહું છું, વાહક સળીઓ, એટલે સવાલ બહુ સરસ બને છે. વાહક સળીઓ ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ યુ આકારના વાહક તારની ભુજાઓ, એટલે કે એની બાજુઓ પર, ભુજાઓ એટલે કે બાજુ પર સરકતો, એટલે સ્લીપ ખાતો હોય ભાઈ, એવું તેવા કિસ્સામાં, એટલે આપણે ગતિકી મેં ભણી ગયા હતા એના પરથી લેવાનું, તેવા કિસ્સામાં યાંત્રિક ઉર્જાના વિદ્યુત ઉર્જામાં થતા રૂપાંતરની ચર્ચા કરવાની છે. રૂપાંતરની ચર્ચા. બરાબર. બહુ સિમ્પલ કન્સેપ્ટ છે. આગળ જુઓ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે જુઓ, આ જે છે એ વાહક તાર છે, જે સરકવાનો સળિયો છે, વાહક તાર. અને આ જે છે યુ આકારનો, યુ આકાર. બરાબર. આખી ઘટના એવી બને છે કે અહીંયા જે આર છે એમનું અહીંથી અંતર જુઓ, આર ક્યુ બરાબર એક્સ છે, અને પીક્યુની લંબાઈ એલ લઈ શકાય, કે અહીંયા આર એસની પણ એટલી જ છે. બરાબર. બીજું, આ જે વાહકતા છે આ કોઈનો અવરોધ નથી, આ કોઈનો અવરોધ નથી, પણ આનો અવરોધ કેટલો છે? આર બરાબર આર ધારવાનો. એટલે પહેલું જ કામ આપણે કરો, શું કરશો? એક લંબચોરસ સુવાહક છે, જે પીક્યુનો અવરોધ આર ધારો, બાકીની બધી બાજુનો કોઈ અવરોધ નથી, એટલે કે અવગણ્ય છે તેમ વિચારો. બરાબર. પીક્યુની ગતિ દરમિયાન બદલાવ થતો નથી, મતલબ કે આનો અવરોધ બદલાતો નથી. સરસ વાત છે. પણ હવે બને છે એવી ઘટના સમજવા જેવી, જ્યારે આનું શું થાય છે, જ્યારે સળિયો આ રીતે ગતિ કરે આ તરફ, ત્યારે એનું ક્ષેત્રફળ ઘટે. થોડી વાર પછી સળિયો અહીંયા આવી જાય. ક્ષેત્રફળ ઘટ્યું એનો મતલબ એટલા એરિયાનું પહેલાં ફ્લક્સ કેટલું હતું, પહેલાં આખું ફ્લક્સ કેટલું હતું, તો કે φ1. પછી શું થયું, તો કે φ2. એટલે શું થયું, ફ્લક્સનો ફેરફાર થયો. ફ્લક્સ φ2 - φ1, એટલે કે ફેરેડેનો નિયમ યાદ છે, dφ/dt. ફ્લક્સનો ફેરફાર મળ્યો. ફ્લક્સનો ફેરફાર થાય એટલે શું થાય, પ્રેરિત ઈએમએફ બને, પ્રેરિત ઈએમએફ. અને પ્રેરિત ઈએમએફ શું બનાવે? પ્રેરિત પ્રવાહ બનાવે. હંમેશા યાદ રાખવું આ 3 સ્ટેપ, 1, 2 અને 3. તો અહીંયા બીજી વસ્તુ, તો પ્રવાહ બનશે એટલે કયો બનશે? V = IR. પરિપથ પૂર્ણ છે ને, પરિપથ કેવો છે? પૂર્ણ. એટલે I બરાબર શું થાય? EMF/. EMF એટલે કયું? તો સળિયો ગતિ કરે છે, એટલે ગતિ કે ઈએમએફનું સૂત્ર જે ગઈકાલે આપણે તાર્યું હતું બાલવીર વાળું, ગતિ કે ઈએમએફ. આવી જ્યારે પણ આકૃતિ આવે સળિયો એટલે એનું સૂત્ર કેવું આવે? બાલ, બરાબર, બાલવીર. આપણે બનાવી દેવાનું નામ. બરાબર. બીજી વસ્તુ, સમીકરણ નંબર 1 આને ધ્યાનમાં આપી દો. બીજું, ચુંબકીય ક્ષેત્રમાં તાર પડ્યો છે, બરાબર, એટલે એના પર બળ લાગશે, અને એ બળ પણ આપણે નોંધેલું છે, તમને યાદ જ હશે. બળ કયું હશે? ચુંબકીય ક્ષેત્રની અંદર પડેલું હોય એ બળ F = IL×B. એટલે શું થયું? ILB sin θ, અને લંબ છે એટલે શું થશે? sin 90 ની કિંમત મૂકો એટલે ILB માત્ર બળ વધે. આ ILBમાં I ની કિંમત જો મૂકવામાં આવે, જે આપણે સમીકરણમાં બનાવીએ છીએ, μ બાલવીરના છેદમાં R
સમીકરણ નંબર 1 અને LB ગુણો એટલે શું થશે B² L² V/R. આવું થાય કે ન થાય? જો એટલે આપણે અહીંયા પરિણામ મેળવવું જોઈએ. અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે પ્રવાહ બનાવ્યો, ચુંબકીય, અને તમને ખબર છે જ્યારે પણ પરિપથમાં પ્રવાહ વહેવા લાગે અને ચુંબકીય ક્ષેત્ર હાજર હોય અને તાર હોય તો એના ઉપર કેવું બળ લાગશે? લોરેન્જ બળ તરીકે આખું કામ કરી શકાય. બરાબર? એટલે આ શું થયું? આ બળ. બરાબર. હવે આ લોરેન્જ બળની વાત થઈ ગઈ એટલે એની અંદર જે વી દેખાય છે, વી એ શું થયું? તમારો ડ્રિફ્ટ વેગ. બરાબર. બીજી ઘટના લઈએ. આટલું કર્યા પછી એક તમને Fi મળી ગયો. હવે બીજી રીતે કોઈ બાજુ વી અતિ ગતિ કરવા માટે જરૂરી પાવરની પ્રોબ્લેમ છે તો કે P = W/T. તો W શું થાય? F.D/T. આને શું કહેવાય? વેગ. એટલે શું થયું? F.V. કિંમત મૂકીએ આપણે એમાં Fની. બરાબર, હમણાં જ બનાવી છે BLR, અને બીજું એક V મળી જાય એટલે V² થઈ જાય. ખાલી એટલો જ ફેરફાર છે, એક આ V લાગી જવાથી. સમજાઈ ગયું? ઓકે. હવે શું થાય છે નવા મુદ્દા પ્રમાણે? તો કે પાવરને યાંત્રિક કહેવાય, અને જ્યારે યાંત્રિક ઉર્જા જૂલ ઉષ્મામાં રૂપાંતરની વેગ પામે છે તો ઉષ્મા ઉર્જાનું સૂત્ર પણ તમને ખબર છે, H = I²RT. ટી છેદમાં જાય એટલે શું થાય? આને W સમજાય, વર્ક જ કહેવાય ને, તો એને પાવર કહી શકો ને. P = I²R. તો આમાં કિંમત મૂકીએ I અને R. બરાબર. આઈની કિંમત ઉપર બનાવેલી, જો અહીંયા કિંમત મૂકો વર્ગ, તો બંને સૂત્ર સેમ જશે. જો સમીકરણ નંબર 1 અને આ સૂત્ર સમય સમાન ગયા કે નહીં? સમીકરણ 1 ઉપર ગયેલું હતું એ. બરાબર. તો બંને બરાબર. કિંમત મૂકી, R કેન્સલ થઈ જશે, પણ અહીંયા વર્ગ છે એટલે એક R વધવાનો, V². બરાબર. સમીકરણ નંબર 2 આને કહીએ, આને 2 કહીએ તો 2 કેવા આવે છે? સમાન. બરાબર. આ રીતે અમને ખબર પડે છે કે યાંત્રિક ઉર્જાની ઉર્જા વિદ્યુત ઉર્જામાં ઉષ્માનું રૂપાંતર કરતી જ હોય છે. બીજો એક નાનકડો એવો સવાલ છે કે વિદ્યુત ભાર અને ચુંબકીય ફ્લક્સ વચ્ચેનો સંબંધ આપો. સવાલ આવો બને: વિદ્યુત ભાર અને ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફાર નો સંબંધ સમજાવો. બરાબર. બહુ નોર્મલ છે, બે જ વાત લેવાની છે. એક સામાન્ય રીતે તારવી દઉં તમને. ફોર્મ્યુલા છે V = IR, એટલે કે આપણે EMF કહીએ છીએ આને. તો આ રીતે લખીએ સમીકરણ નંબર 1. બીજું સમીકરણ છે મૂલ્ય લેવાનું પ્રેરિત EMFનું. પ્રેરિત EMFનું મૂલ્ય શું થશે? કે પ્રેરિત EMFનું મૂલ્ય મને ખબર છે ત્યાં સુધી મોડ ઓફની અંદર ફ્લક્સ d∅B/dt. સમીકરણ નંબર 2. આ બેની સરખામણી કરો, પણ એ પહેલાં તમે અહીંયા આઈની કિંમત મૂકી શકો ને, dq/dt.r. આને સમીકરણ નંબર 3 કહીએ. 3 અને 2 ને સરખાવો એટલે આપણી આ પોઝિશન થઈ જાય. બરાબર. આ બેની સરખામણી કરવાની છે. સરખામણી કરી દો. dq/dt.r d∅/dt. dt કેન્સલ, dq ને કરતા બનાવો, એટલે કે ફ્લક્સનો થતો ફેરફાર અને તારનો જે અવરોધ હોય ને એનો ગુણોત્તર લેવાનો. આ સૂત્ર મોસ્ટ ટાઈમ બી ઘણી વાર છોકરાને યાદ નથી રહેતું. બરાબર, કે આવું ક્યાં આવ્યું હતું એમ. ઓકે. નવો સવાલ, પ્રેરકત્વની સમજૂતી આપું. બહુ મજાની વાત છે, ધ્યાન આપજો. પ્રેરકત્વ બે પ્રકારના ભણવાના છે. પ્રેરકત્વ બે પ્રકારના છે: આત્મ પ્રેરકત્વ અને બીજું છે અન્યોન પ્રેરકત્વ. હવે તમને સમજજો. આત્મ એટલે સેલ્ફ ઇન્ડક્શન, સેલ્ફ. બરાબર. અને આના માટે છે મ્યુચ્યુઅલ
ઇન્ડક્શન, બરાબર. બે શબ્દ છે, પણ એ પહેલાં તમારે પાછળનું પ્રેરકત્વ સમજવું પડે. જે હેનરીની શોધ છે એનો એકમ પણ હેનરી થાય છે, અદિશ રાશિ છે બંને. તો પ્રેરકત્વ સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર. જેવા તમને ફેરેડેનો નિયમ કામમાં લાગશે. તો જુઓ, પહેલી વસ્તુ, કોઈ એક ગૂંચળામાં તેના નજીકના ગૂંચળા દ્વારા ફ્લક્સનો ફેરફાર ઉત્પન્ન કરીએ, બરાબર. એક વાત સીધી જ વાત છે કે માની લો કે આપણે આકૃતિ એક લઈએ એટલે તમને થોડું ઘણું બેઝિક સમજાય કે જો તમે એક ગૂંચળું અહીંયા મૂકો, બરાબર, એક ગૂંચળું અહીંયા મૂકો આમ, અને એની સાથે હું જોડી દો ગેલ્વેનોમીટર. બીજું ગૂંચળું સમક્ષ રાખવાનું આમ, બરાબર, એમાં તમે બેટરી જોડો, બરાબર. પ્રવાહ પસાર થાય એટલે આમાંથી ચુંબકીય ક્ષેત્ર આમાં જવાનું, સમજાય છે. એટલે એને કીધું કે આમાં જ્યારે આઈ ફરે તો આમાં ફ્લક્સનો ફેરફાર થાય કે ન થાય, થાય કે ન થાય. એટલે આ કિસ્સામાં શું થયું કે બાજુવાળા ગૂંચળાની અંદર ફ્લક્સ એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે, બરાબર. એક નિયમ આવો હોય. તો જો એના મુદ્દા, એક ગૂંચળામાં નજીક રહેલા બીજા ગૂંચળામાં ફ્લક્સનો ફેરફાર ઉત્પન્ન કરી શકાય, અથવા તો એક ગૂંચળાને પોતાના દ્વારા ફેરફાર કરી વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરી શકાય. હા, કરી શકાય. એટલે આપણે એના માટે સ્ટેટમેન્ટ આપ્યું, જે કિસ્સામાં ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય. બીજું, ગૂંચળાનો આકાર સમય સાથે બદલાતો નથી. એટલે આનું જે ક્ષેત્રફળ હોય એ પહેલેથી નક્કી હોય, એ બદલાતો નથી. એટલે ફ્લક્સમાં શું થાય તો કે ફ્લક્સ એટલે શું થાય, બી ડોટ એ બદલાતો નથી. એટલે દરેક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ પણ કેવું રહેવાનું, સમાન. તો આને હું લઈએ સમય સાથે ડી5 બાય ડીટી ચલે છે ડીઆઈ બાય ડીટી. તો કે જેટલો એકમ સમયની અંદર જેટલો પ્રવાહ બદલાય એટલું જ ફ્લક્સ બદલાય, સમપ્રમાણમાં રહેશે, બરાબર. અને દરેક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું રહેશે, સમાન. એ તો હમણાં જ વાત થઈ ગઈ આપણે. એટલે ખૂબ નજીક એન આટા હોય તો દરેક આટા, બધા જ આટામાં સમાન હશે ફ્લક્સ, બરાબર. અને ત્યારે દરેક આટામાં પ્રેરિત ઈએમએફનો ફાળો આપવામાં આવે તે તેને સંલગ્ન ફ્લક્સ તરીકે ઓળખાતું એક પદ વાપરવામાં આવે, અને તે ખૂબ જ નજીક વીંટાળેલા ગૂંચળાને N5 જેટલું હોય. સમજવાનો પ્રયત્ન કરીએ. આ એક છે ગૂંચળું, સેમ ટુ સેમ બીજું હોય તો આ બેનું ક્ષેત્રફળ સમાન છે, ક્ષેત્રરેખાઓ પણ સમાન જાય, એટલે એનું ફ્લક્સ ક્યારેય પણ બદલાશે નહીં. એટલે કહેવાનો મતલબ અહીંયા જેટલા પણ આટા છે એનું ક્ષેત્રફળ સેમ રહે, એટલે શું થાય, N5 ગણું થઈ ગયું, બરાબર. અને એ પણ કોના, બાજુના ગૂંચળાના સમપ્રમાણમાં હતું. આ સંબંધ અહીંયા અચળાંક જે મૂકવામાં આવે N5 ચલે છે દૂર કરો અને કંઈ મૂકો L, એને શું કહેવાય, પ્રેરકત્વ. H મૂકો તો H પણ પ્રેરકત્વ, L ઇઝ ઇક્વલ ટુ N5 બાય I, બરાબર. તો તમને સમજ પડી હશે, ખૂબ નજીક વીંટળાયેલા એન આટાના ગૂંચળા N5 ચલે છે I ને આત્મપ્રેરકત્વ કહેવાય, બરાબર. સોરી, ખાલી પ્રેરકત્વ. અત્યારે બીજી વસ્તુ, કેટલી બાબત પર આધાર રાખે, નાના નાના MCQમાં પૂછાય છે, થોડુંક યાદ રાખવા જેવી ઘટના. અદિશ રાશિ તો ઓકે. 4 બાબત પર આધાર રાખે. પહેલું, ગૂંચળાની ભૂમિથી લંબચોરસ ગોળ, બરાબર. જેવું. બીજું, દ્રવ્યનું આંતરિક ગુણધર્મ એનાથી બન્યું હતું. ગૂંચળું કયા માધ્યમમાં છે અને વીંટાળેલું હોય, માધ્યમની જાત પર આધારિત છે. અને હેનરી એ શોધ કરી લે, હેનરી H કહેવાય. અને એનું પારિમાણિક સૂત્ર આરામથી તમે લખી શકો, બરાબર. ફ્લક્સના છેદમાં પ્રવાહ, બરાબર, બનાવી શકો છો, હેનરી, બરાબર. અહીં 1 એમ્પિયર પ્રવાહ લઈ લો, ફ્લક્સ પણ 1 લઈ લો, બરાબર. 1 હેનરી કહેવાય ને. ક્લિયર? આગળનો મુદ્દો, હવે જો મોસ્ટ ટાઈપી સવાલ છે, 3 ગુણની અંદર પૂછાય છે. સવાલ છે તમારી પાસે, 2 સોલેનોઇડ છે. એ સોલેનોઇડ આ રીતે મૂકેલા છે, થોડો બનાવવાનો પ્રયત્ન કરું એટલે તમને સમજાય, બરાબર. આ એની અક્ષ છે, બરાબર. 2 સોલેનોઇડ છે. બીજું, નાનો આર છે R1 અને મોટો સોલેનોઇડની ત્રિજ્યા R2, તેની અક્ષને સંપાત થાય તે રીતે મૂકેલા છે. આ તંત્રને મ્યુચ્યુઅલ ઇન્ડક્શન કહેવાય. એટલે હવે એક જે છે એ આવી રીતે મૂકેલું છે, બરાબર. એટલે આમાંથી નહીં પ્રવાહ જાય કે આમાંથી પ્રવાહ જવા દો,
તો શું થવાનું છે? ગૂંચળાની અંદર ગૂંચળું છે, બરાબર. આ આકૃતિને આપણે નીચે જોઈએ એટલે તમને સમજે. પહેલાં તો ધારણા છે, પહેલાં ધારણા જોઈ લો બધી જ. સમાન લંબાઈ, બરાબર. એમાં સમઅક્ષી R1 R ત્રિજ્યાના સોલેનોઇડની એકમ લંબાઈ દીઠ એટલે તમને ખબર છે એકમ લંબાઈ દીઠ, બરાબર. અનુક્રમે આટાની સંખ્યા N1 N2 અને કુલ આટાની સંખ્યા N1 N2 છે. સમજો આખી ઘટના. અને S2 માં વિદ્યુત પ્રવાહ I2 વહે છે અને S1 સાથે સંકળાયેલું ફ્લક્સ જે આ પ્રમાણે બતાવી શકાય. એને સમજવાનો પ્રયત્ન કરીએ કે આમાં બે છેડા છે, દેખાય? અંદરનો જે પ્રવાહ છે એની વાત કરવાની, આ શું છે અને આ શું છે, બરાબર. અહીંયા પણ એ દેખાય છે તમને. મોટા આટા એટલે N2, નાના આટા એટલે N1, મોટી ત્રિજ્યા એટલે R2, નાની ત્રિજ્યા એટલે R1, બરાબર. સિમ્પલ કન્સેપ્ટ છે. અને આને S1 કહેવાય, તો આને S2 કીધો, બરાબર. હવે જો તમને ખબર છે કે જ્યારે તમારો મોટો પ્રવાહ એટલે કે આમાં I2 પ્રવાહ જતો હોય, I2 પ્રવાહ મોટામાં પ્રવાહ જાય છે ત્યારે એમાં જે ચુંબકીય ક્ષેત્ર થાય આની અંદરથી આમ બહાર આવતું હોય, આની આની સંકળાય, આના દરેક આટા નાના સાથે મોટાનું ચુંબકીય ક્ષેત્ર. એટલે શું લખી શકાય? તો કે N1 આટા ફ્લક્સ પહેલાંનું ચલે છે I2 પ્રવાહ, પણ એને દૂર કરીએ આપણે અને મ્યુચ્યુઅલ ઇન્ડક્શન ભણતા હોઈએ તો એને M વડે બતાવાય, M. અને એમાં કેવું છે, પહેલાંના પ્રવાહ બીજાની અંદર પહેલાંનો પ્રવાહ કામ કરતો, બીજાના પ્રવાહ દ્વારા પહેલાંની અંદર મળતું હોવાથી, બરાબર. અહીંયા લખ્યું છે મેં N12 એ S2 ની સાપેક્ષે S1નું અન્ય પ્રેરકત્વ છે, બરાબર. હવે બીજું, આ સોલેનોઇડ છે એટલે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તમને ખબર છે. સોલેનોઇડ B is equal to મુન્ની, યાદ હશે. એમાં N શું છે એ પણ તમને ખબર છે, એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. તો કેપિટલ N શું બની શકે? તમારો સ્મોલ n બની શકે, બરાબર. તો હવે આપણે એ જ અહીં વસ્તુ લખવાના છીએ. તમે જુઓ N1ની કિંમત અને ફાઈની કિંમત. તો આ N1ની કિંમત શું થશે? તો કે અહીંયા મેં 1 લઈ લઉં, તો આ N1 થઈ ગયો. તો આને કહેવાય N1, આને કહેવાય A, આને કહેવાય B, એટલે ફ્લક્સ થઈ ગયું. તો ફ્લક્સ ક્ષેત્રફળ સાદુરૂપ આપો એટલે સમીકરણ નંબર 2 બની ગયું, બરાબર. સાદુરૂપ આપશો એટલે, બરાબર. સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 બેને ભેગા કરો એટલે એની અંદર કિંમત મૂકો એટલે તમારી પાસે જવાબ દેખાશે. જો મ્યુચ્યુઅલ ઇન્ડક્શનનો, બરાબર. સમીકરણ નંબર 2 અને 1. હવે જો એવી જ રીતે બીજામાં મોટામાં જેમ ચલાવ્યો તો એમાં હવે S1માં પ્રવાહ લ્યો તો શું થશે? તો કે N2 phi2 ચલે છે I1, તો N2 phi2 ઇઝ ઇક્વલ ટુ M 21 બને ને. પહેલાંના પ્રવાહ દ્વારા બીજાની અંદર સંકળાયેલું ફ્લક્સ સેમ ટુ સેમ. તો ઓલી વખતે જે અહીંયા કર્યું હતું સેમ એ જ મુદ્દો અહીં લેવાનો છે. જો બસ ખાલી અહીંયા આંકડા બદલાઈ જશે. જો અહીંયા 11, અહીંયા 22, 1, તો અહીંયા ક્ષેત્રફળ સમાન રાખ્યા, બરાબર. કારણ કે ઓલાને અવગણવાનો છે. એક વસ્તુ યાદ રાખજો, બંનેના ક્ષેત્રફળ સમાન લેશું. આવું કેમ એ તો સમજવાનું છે. જો એક નાનો ભાઈ હોય ને એક મોટો ભાઈ હોય, બરાબર. તો વિચારજો, મારી પાસે ઘણા બધા બોર હોય તો હું એ બોર લઉં અને નાના ભાઈને હથેળી મૂકું તો કેટલા બોર આવે? જેની હથેળી છે એટલી. હવે એમ કહું નાના ભાઈ તું આ બોર છે મને મૂક, તો એ કેટલા બોર લેશે ને હથેળીમાં આવે એટલા. એટલે એનો મતલબ શું થયો? છેલ્લે જે નાનું છે એના પર ડિપેન્ડ રહી ગયા. એટલે R1 અહીં આપણી પાસે નાનો છે, બરાબર. એટલે હંમેશા યાદ રાખજો ને નાના ક્ષેત્રફળ ઉપર કામ કરવાનું. એટલે અહીંયા હું મૂક્યો A1નું ક્ષેત્રફળ થાય πr1², બરાબર. કિંમત મૂકો અને એના ઉપરથી પાછું એક સૂત્ર બનાવ્યું. આવું જે એક પ્રમેય તારવવામાં આવ્યો કે બેના જવાબ સરખા આવે છે, બરાબર. બેયના જવાબ જો અહીંયા પણ જવાબ જુઓ, આ 21 અને આ 12, બેયના જવાબ કેવા આવે છે? સમાન. એટલે એ જે પ્રમેય છે એને રેસિપ્રોસિટી થિયરમ કીધું, બરાબર. બસ. તો વિદ્યાર્થી મિત્રો આ એક સાબિતી મને જરૂર હતી, બહુ કામની છે. દાખલા પણ લઈશું આપણે. તો
તમને સમજ પડી હશે. આજનો લેક્ચર 2-3 વખત લખજો. આઈએમપી છે, મહત્ત્વના દાખલા છે, બરાબર. થેન્ક યુ. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.